હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષય અંતર્ગત નિબંધ લઈને આવી છું, જે તમને ટાટ એસ અને ટાટ એચએસ તથા અન્ય પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જીપીએસસીની એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી થશે. તો આપણે જોઈએ આગળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. ભારતના સર્વાંગી વિકાસમાં શિક્ષણનું મહત્વનું સ્થાન છે. સમયની માંગ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જુલાઈ 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જાહેર કરી હતી. લગભગ 34 વર્ષ બાદ શિક્ષણ ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગુણવત્તાયુક્ત, સર્વસમાવેશક અને વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરવાનો છે. આ એટલી એમની નિબંધની પ્રસ્તાવના થઈ. તો દરેકે નિબંધની શરૂઆતમાં પહેલાં એટલી પ્રસ્તાવના લખવી જરૂરી છે, જેથી માર્ક્સ સારા એવા મળશે. ત્યારબાદ હવે તેની થીમ આવશે અને છેલ્લો ફકરો એમનો ઉપસંહાર આવશે. તો હવે જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જૂની 10+2 પદ્ધતિને બદલે 5+3+3+4 શિક્ષણ માળખું અપનાવવામાં આવ્યું છે. આ નવી પદ્ધતિમાં 3 થી 18 વર્ષની ઉંમરના બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે છે. પ્રાથમિક સ્તરે રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે, જેથી બાળકો આનંદ સાથે શીખી શકે છે. આ નીતિમાં બીજો ફકરો. આ નીતિમાં 5મા ધોરણ સુધી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે. માતૃભાષામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ વિષયને વધુ સારી રીતે સમજી શકે છે અને તેમની વિચારશક્તિનો વિકાસ થાય છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબ વિવિધ વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. વિજ્ઞાન, વાણિજ્ય અને કલા પ્રવાહ વચ્ચેના પરંપરાગત ભેદભાવને દૂર કરીને બહુવિષયક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ. નવી શિક્ષણ નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ વિવિધ વ્યવસાયિક કૌશલ્યો શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ શિક્ષણ, ઓનલાઈન અભ્યાસ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારબાદ ચોથો ફકરો. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાની મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ વ્યવસ્થા, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આથી વિદ્યાર્થીઓને વધુ લવચીક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે. આથી વિદ્યાર્થીઓને વધુ લવચીક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મુખ્ય હેતુ ભારતને જ્ઞાન આધારિત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રાષ્ટ્ર બનાવવાનો છે. આ નીતિ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, તાર્કિક વિચારશક્તિ અને નવીનતાનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે. અને છેલ્લો ફકરો એટલે ઉપસંહાર.
કહેવાશે. હવે છેલ્લે ઉપસંહારમાં શું લખવાનું આવશે તો કે અંતમાં કહી શકાય કે જે પણ આખો નિબંધ આપણે જોયો છે એમને શોર્ટમાં ઉપસંહારમાં લખવાનો હોય છે. અંતમાં કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. જો તેનો અસરકારક અમલ કરવામાં આવશે તો તે દેશના ભાવિ નાગરિકોને વધુ સક્ષમ, કુશળ અને જવાબદાર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેથી દેશના વિકાસ માટે આ નીતિ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તો આ અંતિમ ફકરો છે એ રીતે આ નિબંધ પરીક્ષામાં લખવા માટે યોગ્ય છે અને તેમાં પ્રસ્તાવના, મુખ્ય મુદ્દાઓ અને ઉપસંહારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપ શ્રી જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છો તેમાં ખાસ કરીને શિક્ષણ જગતને લગતી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ નિબંધ ખૂબ જ ઉપયોગી છે. તો એકવાર આપ સૌ આ નિબંધને જોઈ લો તો તમને લખવામાં બહુ જ સારું પડશે. એક્ઝામમાં તમને કંઈક ને કંઈક જગ્યાએ આ નિબંધ ખૂબ જ મદદરૂપ થઈ જશે. ધન્યવાદ.